નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં એક મોટા કૌભાંડના આક્ષેપો સામે આવ્યા છે। સરદાર એસ્ટેટની એક કંપનીમાંથી 14.8 કરોડ રૂપિયાની ઉચાપત કરનાર કંપનીના માલિક વિરુદ્ધ એકાઉન્ટન્ટ દ્વારા પોસ્ટ મારફતે ફરિયાદ કરવામાં આવી છે। ફરિયાદ મુજબ આરોપીઓએ ખોટી ઓડિટ રિપોર્ટ બનાવી, બોગસ બિલો ઊભા કર્યા અને જીએસટીમાં ગેરરીતિ કરી હોવાના પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છે। એટલું જ નહીં, ખોટી ફંડ ટ્રાન્સફર સીટ બનાવીને નોકરીમાંથી કાઢી મૂકવાની સાથે જીવથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી છે। રાકેશ પ્રભાતસિંહ પરમાર, જે સરદાર એસ્ટેટમાં આવેલી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે 7 વર્ષથી કામ કરે છે, કંપની દ્વારા જે માણસને ફક્ત 10 ધોરણમાં જ અભ્યાસ કર્યો હોય તેવા કર્મચારીને એકાઉન્ટિંગની નોકરી શા માટે આપી તેવા સવાલો ઊભા થાય છે। કંપનીના હિસાબોમાં ગેરરીતિ કરીને અને વિશ્વાસનો ભંગ કરીને તેમણે આશરે 14 કરોડથી વધુ રકમની ઉચાપત કરી હોવાનું કંપની માલિકે ખોટી ફરિયાદ કરી છે। કંપની દ્વારા જ આ સમગ્ર ષડયંત્ર રચ્યું હોવાની તેવી ફરિયાદ રાકેશ પ્રભાતસિંહ પરમાર દ્વારા પોસ્ટ મારફતથી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જો પોલીસ દ્વારા તપાસ આ કંપનીના માલિકો વિરુદ્ધ કરવામાં આવે તો ચોક્કસ મોટું કૌભાંડ બહાર આવે તેવા આક્ષેપો વકીલ દ્વારા કરવામાં આવે છે। કંપની દ્વારા પોતાના જ કંપનીમાં 7 વર્ષથી કામ કરતા કર્મચારી વિરુદ્ધ અગાઉ ફરિયાદ કરવામાં આવી, જેને લઈ આજરોજ રાકેશ પ્રભાતસિંહ પરમારે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવી હતી, પરંતુ તેઓના વકીલની ધારદાર રજૂઆત બાદ 2 દિવસના નામદાર કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા। આ સમગ્ર મામલે પોતાના અસીલ પક્ષમાં વકીલ વધુ માહિતી આપતા શું જણાવ્યું તે પણ સાંભળો। આજરોજ વડોદરા કોર્ટ ખાતે અમારા અસીલ રાકેશ પરમાર તેમને રજૂ કરવામાં આવ્યા હતા। તેમની 14 દિવસની રિમાન્ડ માંગવામાં આવી હતી, જેથી જે અમુક હકીકતો હતી તે રિમાન્ડના કારણો અને ગ્રાઉન્ડો જોઈ અને માત્ર 2 દિવસની રિમાન્ડ, પરમ દિવસે બપોર 1:30 વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે। અને તેની મૂળભૂત હકીકત એવી હતી કે મારા અસીલ એટલે કે રાકેશભાઈ જે કંપની એટલે ઉમિયાજી મસાલા મિલ ત્યાં કામ કરતા હતા, તેઓ 10 ધોરણ પાસ છે, 100 કરોડની ઉપરની કંપની છે, જે એમને અકાઉન્ટન્ટની નોકરી આપવામાં આવે છે, જેમનો પગાર 35,000 છે અને તેમની ઉપર 14 કરોડની ફરિયાદ કે ભાઈ વિશ્વાસઘાત કર્યો છે, નાણાંઓનો દુરુપયોગ કર્યો છે અને તમામ ખોટા કારણો તથા તેની જોડે જ ખોટી વિગતો અને મિસરિપ્રેઝન્ટેશન ઓફ ફેક્ટ્સ કરી અને તેમની ઉપર એક એફઆઈઆર કરવામાં આવી છે, જે સંદર્ભે આજરોજ એમને કોર્ટમાં લાયા હતા। વધુમાં હકીકતો જણાવતા સદર કામના જે આરોપી છે રાકેશભાઈ, તેઓ દ્વારા બી આજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટરને એક ફરિયાદ ટપાલ દ્વારા મોકલવામાં આવી હતી। તે ટપાલ ત્યાં રિસીવ થઈ ગઈ છે, તેનો સ્ટેટસ રિપોર્ટ ને એ તમામ હકીકતો મેં તમને બતાવી હમણાં, પરંતુ તે બાબતેની કોઈ રજૂઆત આજે કોર્ટમાં થઈ નથી। એટલે અમારી રજૂઆત એ જ હતી કે અમે જે ફરિયાદ કરી છે તેના બાબતે બી તપાસ કરવામાં આવે। અમારી તપાસમાં અમારી જે ફરિયાદ છે એની અંદર અમે સૌથી પહેલી વાત એટલે કે જે કલ્પેશભાઈ પટેલ છે, જેઓ આના માલિક છે, તેઓ દ્વારા અમારા અસીલના ખાતાનો ઉપયોગ કરી પોતાની શેર બજાર તથા ગેમિંગ તથા અલગ અલગ પ્રકારના ઓનલાઈન ગેમિંગમાં પૈસા ને જુગાર રમતા હતા અને જેનાથી એ નાણાંઓ જે છે એ કંપનીના નાણાંનો દુરુપયોગ કરતા હતા। તે વિગતો બહાર ના આવી જાય તેથી અમારા અસીલના બેંક ખાતાનો ઉપયોગ થતો હતો અને અમારા અસીલના બેંક ખાતાનો દુરુપયોગ કરી તેની જોડે તમે ધ્યાનથી જો અમારી ફરિયાદ વાંચો તો તમને ખબર પડશે કેવી રીતે સિસ્ટમેટિક રીતે આજે બેંક તથા તમામ વસ્તુઓ એક ટેકનોલોજીથી ચાલતી હોય છે, એપથી ચાલતી હોય છે, વિધાઉટ અપ્રુવલ ટ્રાન્ઝેક્શન થતા નથી હોતા, પરંતુ કેવી રીતે એક માલિક પોતાની ત્યાં કામ કરતા કર્મચારીનો દુરુપયોગ કરે છે તેનો આ બિફિટ કેસ છે। હું તમારા દર્શકોને બી આગાહ કરું છું કે જો તમે તમારું ખાતું કોઈને આવો ઉપયોગ કરવા આપતા હો તો બંધ કરી દેજો તથા તેની ફરિયાદ તમારી જોડે જો આવું કંઈક શોષણ કરવા તો તેની ફરિયાદ તાત્કાલિક ધોરણે નજીકના પોલીસ સ્ટેશનમાં કરો। આ ગુનો કાલે મોટો થઈ જશે અને જેમ મારા અસીલ ફસાઈ ગયા આની અંદર એમ તમે બી ફસાઈ શકો છો। તમે કહી રહ્યા છો કે તમારા અસીલ છે તે ફક્ત 10 ધોરણ જ પડેલા છે, તો આવી કંપની મોટી હોય તે એકાઉન્ટની નોકરી કેવી રીતે આપી શકે? એ તો વિચારવાનું છે મિત્ર। તમે સમજો 10 ધોરણ પાસને અકાઉન્ટની નોકરી, જેને જીવનમાં કોઈ દિવસ અકાઉન્ટ સબ્જેક્ટ નથી ભણ્યો એને અકાઉન્ટન્ટની નોકરી આપવામાં આવે છે, ત્યાં જ ખબર પડે છે કે ઈરાદો શું છે।
એટલે લાગે છે કે ઈરાદાપૂર્વક ઈરાદાપૂર્વક કંપનીના જે નાણાં હતા એનું કંપનીના માલિક દ્વારા કશે બહાર ના પડી જાય તે માટે થઈ અને મારા અસીલ જોડે મારા અસીલ ઉપર આ ખોટી ફરિયાદ કરવામાં આવી છે. જેવી રીતે તમારા અસીલ ફસાયા છે અને કેટલા વર્ષથી ત્યાં નોકરી કરતા હતા? આશરે 10 વર્ષની ઉપરથી નોકરી કરતા હતા. 1/4/2019 થી નોકરી કરતા હતા. હા, કંપની કેટલી જૂની છે? કંપની ખાસી જૂની છે. એના પહેલા પણ કોઈ જોડે આવી રીતે ફ્રોડ કર્યું? ખબર નહીં, હવે એ તો પોલીસ જો અમારી ફરિયાદ પર તપાસ કરે તો ખબર પડે. અને તેના સંદર્ભિત જે અમારી ફરિયાદ છે તેમાં અમે ખુલાસા કર્યા છે, જેમાં પોલીસ એમ કહે છે કે અમે ધરપકડ કરી. મેં તો મારા અસીલે તો એની ફરિયાદમાં એવું લખ્યું કે હું સરેન્ડર કરવા માંગુ છું, એવું છે. શું નામ તમારું? મારું નામ એડવોકેટ ખુશ બ્રહ્મણ.